નંબર 133. બ્રહ્માશ્રયા સત્વરજતમો ગુણાત્મિકા માયા અસ્તિ તતઃ આકાશઃ સંભૂતઃ આકાશાદ્ વાયુઃ વાયોસ્તેજઃ વાયોસ્તેજઃ વાયોતેજ નહીં વાયોસ્તેજ વાયોસ્તેજઃ તેજસ આપઃ અદ્ય પૃથ્વી તેષાં પંચતત્વાનાં મધ્યે આકાશસ્ય સાત્વિકાંશાદ શ્રોત્રેન્દ્રિયં સંભૂતં વાયુઃ સાત્વિકાંશાદ ત્વગીન્દ્રિયં સંભૂતં અગ્નેઃ સાત્વિકાંશાદ ચક્ષુરિન્દ્રિયં સંભૂતં જલસ્ય સાત્વિકાંશાદ રસનેન્દ્રિયં સંભૂતં પૃથિવ્યાઃ સાત્વિકાંશાદ જ્ઞાનેન્દ્રિયં સંભૂતં એતેષાં પંચતત્વાનાં સમષ્ટિ સાત્વિકાંશાદ મનોબુદ્ધ્યહંકાર ચિત્તાંતઃકરણાની સંભૂતાની સંકલ્પ વિકલ્પાત્મકં મનઃ નિશ્ચયાત્મિક બુદ્ધિ અહંકર્તા અહંકારઃ ચિંતનકર્તૃ ચિત્તં મનસો દેવતા ચંદ્રમાઃ બુદ્ધિર્બ્રહ્મા અહંકારસ્ય રુદ્રઃ ચિત્તસ્ય વાસુદેવઃ બ્રહ્માશ્રયા માયા અસ્તિ. શંકરાચાર્ય કહે છે આ માયા છે. જેમ 18મો હાથી ઉમેરવો પડ્યો અને 18મો હાથી લઈને ચાલતી કોતરી, એમાં માયા પણ જરૂરી છે. અને 18મો હાથી કાલ્પનિક નથી. સમજો, ખરેખર 18મો હાથી ઉમેરવામાં આવ્યો અને ખરેખર 18મો હાથી પછી શું છે લઈ ગયો. એમાં ખરેખર માયા છે. અને માયા કેવી છે? ત્રિગુણાત્મિકા માયા અસ્તિ. 3 ગુણ વાળી માયા છે. પણ આ માયા પણ સમજી લેવાની. સમજો, આપણે અનેક વાર ચર્ચા કરી ગયા કે આ જગતમાં 3 પ્રકારની સત્તા છે. આ પીળો રંગ છે એમ કહીએ તો પીળો રંગ એ ગુણ છે. એ પીળો રંગ શું છે? ગુણ છે. આ કપડું પીળું છે તો કપડાનો રંગ પીળો છે. તો કોઈ પણ વસ્તુનું જ્યારે વર્ણન કરવામાં આવે તો એ વર્ણન કરવા માટે શું છે? વિશેષણ વાપરવામાં આવે. પીળો રંગ એ શું છે? એનો ગુણ છે, રંગ છે એનો. પીળો, લાલ, ભૂરો, કેસરી, આ રંગ જે આપણે વાપરીએ વિશેષણ છે. અનેક પ્રકારના વિશેષણો હોય.
આ વિશેષણ કયું છે? રંગવાચક વિશેષણ. રંગવાચક એટલે કે એ વસ્તુનો રંગ બતાવે. આ મોટું છે, જાડું છે, પતલું છે, ટૂંકું છે, લાંબુ છે, તો એ વસ્તુનું કદ બતાવે. એનું કદ કેવું છે તો એને કદવાચક વિશેષણ કહેવાય. એ જ રીતે આપણું શાસ્ત્ર કહે છે આ જગતમાં અનેક પ્રકારની વસ્તુઓ છે. એ વસ્તુની સત્તા કયા પ્રકારની છે એની સત્તા કયા પ્રકારની છે એ સત્તાના પ્રકારને દર્શાવવા માટે પણ કેટલાક શબ્દો આપણે વાપરીએ. પીળો એમ કહું, મોટો એમ કહું તો મોટો કોઈ વસ્તુ નથી. જો સમજો, પીળો એમ કહું તો પીળો કોઈ વસ્તુ નથી. એ વસ્તુનું વર્ણન કરનાર વિશેષણ છે. એ જ રીતે શાસ્ત્ર 3 પ્રકારના શબ્દો વાપરે છે જે શબ્દો દ્વારા કોઈ વસ્તુનો નિર્દેશ કરવામાં આવતો નથી, પણ એ વસ્તુનું અસ્તિત્વ કેવા પ્રકારનું છે આપણને દર્શાવવામાં આવે છે. જો સમજો, આજે બજારમાંથી ને હવે આ દિવાળી શરૂ થઈ, બજારમાં જઈએ તો જાત જાતની વસ્તુઓ મળે. આપણે દૂરથી એમ જોઈએ આજે આજ સરસ ગુલાબ આજે આવે છે, ગુલાબ આવ્યા. પછી નજીક જઈને જોઈએ તો શું ખબર પડે? આ ગુલાબ છે તે વિચાર, આ કૃત્રિમ ગુલાબ. કેવું છે? કૃત્રિમ ગુલાબ. આજે બધી વસ્તુ મળે કૃત્રિમ. આ સમજ, આ સાચું ગુલાબ છે, આ સાચું ગુલાબ નથી. જો આપણે વ્યવહાર કરીએ જ છે, આ સમજો. ઘણીવાર કોઈના ઘરે આપણે જઈએ એટલે ટેબલ પર પેલું બાસ્કેટ મૂકી હોય અને બાસ્કેટમાં ફળ મૂકેલા હોય, એટલે જોઈએ તો બહુ સરસ કેરી હોય, તરબૂચ હોય, પછી આપણે પકડીએ તો શું ખબર પડે? ત્યાં સમજો, આ તમારું જ્ઞાન શું કહે છે? ત્યાં પહેલા એમ ખબર પડી આ કેરી છે, અને પકડી ત્યારે શું ખબર પડી? સાચી નથી. જો કેરી છે એમ કીધું ત્યારે એને શું છે? સાચી છે એમ માની લીધું. પછી એને પકડ્યા પછી શું ખબર પડી? સાચી. તો આ વ્યવહાર છે ને, તો સાચી છે અને સાચી નથી એ શું બતાવે છે? કેરીનું અસ્તિત્વ કેવા પ્રકારનું છે? ખરેખર કેરી છે કે ખરેખર કેરી નથી? તમે અમેરિકા જાઓ ને, એ લોકો આખું ને આખું કૃત્રિમ જંગલ ઉભું કરે. વૃક્ષો છે, વેલા છે, પાંદડા છે. તમે જુઓ ને એમ જ થાય કે આ કુદરતી જ છે. ગુફાઓ બનાવી, પહાડ બનાવેલા છે. આખું કેમ ઊભું કર્યું એ લોકોએ? આ ન્યુયોર્કમાં છે, તમે કેમ ઊભું કર્યું કે પેલા વાંદરાઓ જે છે, આપણે સિમેન્ટના મકાનો બની ગયા, એટલે વાંદરાઓને રહેવાની જગ્યા નહીં રહી. તો એ વાંદરાઓ માટે એ લોકોએ શું કર્યું છે? આખું જંગલ ઊભું. આપણે ગુરુજી સ્વામીજી એકવાર સ્વામીજી એક જગ્યાએ ગયા, ત્યાં તો કોઈ હોય નહીં હોય, કોઈના ઘર કેવા હોય ત્યાં સમજો. એટલે સ્વામીજી હોટલમાં જ ઉતરવું પડે. બહાર ગયા હોય તો શું કરવું પડે? હોટલમાં ઉતરે. તો ત્યાં હોટલમાં ઉતર્યા સ્વામી. એટલે હોટલમાં ઉતરે ને પેલો રૂમ બુક કરાવવો પડે, રિસેપ્શનમાં જવું પડે. એમની સાથે જે ભાઈ ગયેલા હતા એટલે રિસેપ્શનમાં વાત કરતા હતા, સ્વામીજી ત્યાં ઉભા હતા. પછી એમણે જોયું ને તો હોટલ જે હતી એમ હોટલમાં આપણે આમ દાખલ થઈએ એટલે મોટો ઓરડો હતો. તે ઓરડામાં વચ્ચે આકાશ ખુલ્લી જગ્યા રાખી અને પછી વચ્ચે મોટું વૃક્ષ હતું. સ્વામીજી વિચાર કર્યો કે આ લોકો કેટલા સારા છે, કે વૃક્ષ કાપ્યા વગર શું કર્યું? આખી હોટલ બનાવી દીધી આટલી સરસ, પણ વૃક્ષ એમણે કાપ્યું નહીં. જશે એટલે આટલું ઝાડું ફળ વેલો શું થયો? ઓછામાં 20-25 વર્ષ જૂનું તો વૃક્ષ હોતું તો જ આટલું ઝાડું ફળ થાય. એટલે સ્વામીજી બરાબર જોયા કર્યું
વિચાર્યું કે કન્સ્ટ્રક્શન કેવી રીતે કર્યું હતું. વિચાર આવી મોટી હોટલ બનાવી, 10 માળની હોટલ બનાવી, એમાં વૃક્ષને એ લોકોએ નહીં કાપ્યું. એટલે સ્વામીજી એમને રીતે વિચાર્યા. પછી એમને પેલું મનમાં કુતૂહલ હતા કે લાવ જોઈ કામ કે વૃક્ષ કેવું છે. એટલે વૃક્ષ પાસે ગયા અને જેમ હાથ લગાવ્યો શું ખબર પડે કે આ તો શું છે, પ્લાસ્ટિક નું છે. ત્યાં તમે આમ આપણે પણ આ વ્યવહાર કરીએ, આ વસ્તુનું અસ્તિત્વ ખરેખર છે કે ખરેખર નથી. પછી સ્વામીજી પકડીને આવે ને, એટલે પેલો તેનો પેલો મેનેજર જે પેલો ચાવી લઈને આવે એ સમજી ગયો. એટલે પછી એને સ્વામીજીને સમજાય કે સ્વામીજી આ તો વૃક્ષ આમ તો હવે ક્યાં ઉગાડીએ અહીંયા આગળ, અને વૃક્ષ ઉગાડે ને પછી મગજમારી પાંદડા પડે, આમ થાય, ફલામ થાય. એટલે કે સ્વામીજી આવું વૃક્ષ અમે બનાવી. આપણે ત્યાં બધી એરપોર્ટ પર તમે જાઓ ને, હૈદરાબાદ એરપોર્ટ છે, ત્યાં બહુ જોવા મળે. આપણને એમ થાય કે એરપોર્ટ વાળા સારા છે, કુંડા મૂકેલા. એ કુંડા કરશે ને, કુંડું બનાવટ માટીનું હોય જ બીજો કુંડું પ્લાસ્ટિકનું, માટી પ્લાસ્ટિકની જો વિચારી બનાવટી. આપણે એને શું કહીએ? બનાવટી. તો બનાવટી કોઈ વસ્તુ છે? સાચું કોઈ વસ્તુ છે? આ બનાવટી છે, આ સાચું છે, શું બતાવે? એની સત્તા બતાવે. એની શું બતાવે? એનું અસ્તિત્વ કેવો પ્રકારનું છે. જો વિચારી તો એ જ રીતે આપણું શાસ્ત્ર જે છે, આ જગતમાં જેટલી બધી વસ્તુઓ જે છે એનું પણ કંઈક અસ્તિત્વ હોવું જોઈએ. એટલે આપણું શાસ્ત્ર 3 પ્રકારની સત્તાઓ બતાવે. અને 3 શબ્દ વાપરે. તો શબ્દ તમારે માટે જાણીતા છે, પણ આ સમજવાનું એ શબ્દનો અર્થ શું થાય. એક છે સત્ય, આત્મા સત્ય. જો આપણે જોઈએ સત્ય, સત્ય કોને કહેવાય? ત્રિકાલે તિષ્ઠતિ, 3 કાળમાં એક સમાન જે છે એને શું કહેવાય? સત્ય. બીજી કેટલીક વસ્તુ છે જેનું અસ્તિત્વ છે જ. મારા માથા પર શિંગડા દેખાયા, સસલાના શિંગડા હોય, સસલાના શિંગડા હોય, મૃગજળ હોય, જલ, આકાશ પુષ્પ, ખા પુષ્પ. શાસ્ત્ર શું કહે? આકાશ પુષ્પ. આકાશ પુષ્પ છે જ ને. એનો શું થયો? એ વસ્તુ આપણે બોલીએ છીએ પણ ખરેખર હોતી નથી. એને તુચ્છમ કહેવાય. એને શું કહેવામાં આવે? તુચ્છમ. એક સત્ય છે, બીજું શું છે? તુચ્છમ. એકનું અસ્તિત્વ નથી, એકનું અસ્તિત્વ છે, અને ક્યારેય એના અસ્તિત્વનો અભાવ થતો નથી. એટલે આપણા મનમાં તરત આવે તો પછી આ જગતનું અસ્તિત્વ કેવું? જગતને તમે સત્ય કહી શકો? સત્યની વ્યાખ્યા શું છે? 3 કાળમાં એક સમાન રહે એને સત્ય કહેવાય. આ જગત 3 કાળમાં રહે છે. આ ગલગોટો 2 દિવસ પહેલા હતો, 2 દિવસ પછી રહેશે, તો આ સત્ય છે. પણ તુચ્છમ છે. તુચ્છમ હોય તો હાર નહીં બનાવાય. હાર બનાવ્યો એટલે શું છે? નથી એવું તો કહી શકાય, પણ છે એવું કહી શકાય. જો વિચાર, આ શરીર છે, સત્ય છે. શરીર સત્ય છે, તુચ્છમ છે. આ દેહ સત્ય છે, તુચ્છમ છે. જગતની કોઈ પણ વસ્તુ આપણે લઈએ એને સત્ય કહી શકીએ, તુચ્છમ કહી શકો. એનો અર્થ શું થયું? આ 2 પ્રકારની સત્તાઓની એક ત્રીજી પણ સત્તા હોવી જોઈએ. એક સત્તાને છે કહેવામાં આવે, એક સત્તાને નથી કહેવામાં આવે.
જેને છે કહીએ તોય ગડબડ થાય, નથી કહીએ ને તોય ગડબડ થાય. જે વિચાર એને શું કહેવાય? આ વચ્ચેની એક સત્તા છે જેને બિલકુલ છે જ નહીં એમ નહીં કહી શકાય અને છે જ એમ પણ નહીં કહી શકાય. છે એમ પણ નહીં કહી શકાય. તો એને માટે શબ્દ તો વાપરવો પડે. ત્રણેય કાળમાં જે છે એને સત્ય એવો આપણે શબ્દ વાપરીએ અને એ પ્રકારની સત્તા માટે આપણે શબ્દ કયો વાપર્યો? સત્ય. બિલકુલ ત્રણેય કાળમાં જે નથી એને માટે આપણે કયો શબ્દ વાપર્યો? તુચ્છ. તો આવી પણ એક સત્તા છે જે છે છતાં પણ નથી, છે છતાં પણ નથી. તો આવી સત્તા માટે આપણે કોઈ શબ્દ તો વાપરવો પડે. એટલે એને માટે આપણને શાસ્ત્ર એક શબ્દ આપે છે. એ શબ્દ કયો છે? છે છતાં નથી. એને માટે કયો શબ્દ વાપરવાનો? કયો શબ્દ વાપરવાનો? મિથ્યા. કયો શબ્દ? મિથ્યા. તો મિથ્યા વસ્તુ છે? મિથ્યા વસ્તુ છે? મિથ્યા વસ્તુના અસ્તિત્વનું વર્ણન કરે. આ જગત મિથ્યા છે એમ કહીએ એનો અર્થ એવો નથી કે નથી. જો સમજો એટલે મળે કે સબ મિથ્યા. મિથ્યા છે એનો અર્થ શું થાય? એટલે તમે છે પણ નહીં કહી શકો, નથી પણ નહીં કહી શકો. એને સત્ય પણ નહીં કહી શકો, તુચ્છ પણ નહીં કહી શકો, પણ એનું અસ્તિત્વ છે. ઘડો સત્ય કહી શકાય? ઘડાને સત્ય કહી શકાય નહીં. તુચ્છમ કહી શકાય? તો ઘડો શું છે? ઘડો મિથ્યા છે પણ એમાં પાણી તો ભરાય ને. પાણી પણ શું છે? છે? નથી. તો મિથ્યા ઘડામાં મિથ્યા પાણી ભરો. બુદ્ધિ ચાલતી ને, બુદ્ધિ ચાલતી ને એમની વાણી સ્લો થઈ જાય. તકલીફ શું પડે? બુદ્ધિ વધારે ચાલતી તો પેલી વાણી બધી શું થાય? અને સ્લો થઈ જાય. કારણ કે બે હાથે કામ કરે ને. તો એક મિથ્યા નામની સત્તા છે. મિથ્યા કોને કહેવાય? એને આપણે શાસ્ત્ર જ આપણે વ્યાખ્યા કરી. આ મિથ્યાની બહુ સુંદર વ્યાખ્યાઓ છે. આ વ્યાખ્યા જો આપણે યાદ રહે ને તો પછી ક્યારેય ગૂંચવાડો નહીં થાય. જેને છે અને નથી બંનેથી આપણે વર્ણન કરી શકીએ નહીં. એને શું કહેવામાં આવે? સદસદ્યમ અનિર્વચનીય. અનિર્વચનીય એટલે કે એનું વર્ણન કરી. આ છે એમ પણ વર્ણન નહીં કરી શકાય, નથી એમ પણ વર્ણન નહીં કરી શકાય. એટલે શું કહેવામાં આવે? સદસદ્યમ અનિર્વચનીય. આ એક એની વાક્ય. જેનું છે તરીકે પણ વર્ણન નહીં કરી શકાય, નથી તરીકે પણ વર્ણન. અનિર્વચનીય વચનીય એટલે વર્ણન. એનું વર્ણન નહીં થઈ શકે. પણ ઘોડો જયારે છે એમ કહીએ છે તો એનું કોઈ પ્રકારની તો સત્તા છે ને. ઘોડો છે એમ કીધું તો છે એટલે સત્તા તો છે જ. પણ એ સત્તા કોની છે? તો પછી ઘોડો છે એમ જયારે કીધું તો સત્તા તો કોઈ પ્રકારની છે તો જ એને આપણે છે તરીકે જોઈ શકીએ. તો ઘડાની સત્તા કયા પ્રકારની સત્તા છે? મિથ્યા છે. પણ ઘડાની સત્તા માટે કંઈક હોવું જોઈએ ને કીધું. ઘડાની સત્તા કોને કારણે છે? માટીને કારણે. એટલે બીજી વ્યાખ્યા કરી, મિથ્યા વસ્તુ પોતાના અધિષ્ઠાનથી ભિન્ન રહી શકે નહીં. અધિષ્ઠાન અનન્યત્વ. માટી વિના ઘડા નામની વસ્તુ હોઈ શકે નહીં. એનો અર્થ થયો, જ્યારે જ્યારે તમે આ મિથ્યા છે
તો એનું શું હોવું જોઈએ? સત્ય અધિષ્ઠાન હોવું જોઈએ. અધિષ્ઠાન અનન્ય. આ જ વસ્તુને આપણે બીજી રીતે કહીએ તો ઘડા પોતાની સત્તા માટે માટી પર આધાર રાખે. ઘડો પોતાના અસ્તિત્વ માટે માટી પર આધાર રાખે. આમ ઘડાની સત્તા કેવી છે? એની પોતાની છે કે ઉધાર સત્તા છે? અંગ્રેજીમાં એના માટે બહુ સરસ. Pot draws its existence from the clay. ઘડો પોતાની સત્તા ક્યાંથી મેળવે છે? માટીમાં. આ જ વસ્તુને આપણે જુદી રીતે કહીએ તો ઘડો માટીને આશ્રિત છે. કહી શકાય? ઘડો માટીને આશ્રિત. જે અન્ય પર પોતાની સત્તા માટે અન્ય પર આધાર રાખે. હવે બીજી રીતે આ વ્યાખ્યા થઈ તો એનો અર્થ આવો થઈ શકે ને કે જે પોતાની સત્તા માટે બીજા પર આધાર રાખે એને મિથ્યા કહેવાય. કહેવાય ને? જે પોતાની સત્તા માટે બીજા પર આધાર રાખે એને શું કહેવાય? મિથ્યા. તો અહીંયા વાક્યમાં આપણે ગઈકાલે જોયું, આજે પણ આપણે ફરીથી જોઈએ તો અહીંયા માયા અસ્તિ એવું કીધું ખરું શંકરાચાર્ય. અને આપણે જોયું એમ કે આ જગતનો અનુભવ આપણે કરી રહ્યા છે અને જગત નથી એવું તો કહી શકીએ જ નહીં, અને છે એવું પણ કહી શકીએ નહીં, કારણ કે જગત કેવું છે? પરિવર્તનશીલ, વિકારી છે. તો વિકારી જગત જો છે અને સીધી વસ્તુ છે, આ ઘડો માટીનો ઘડો છે તો એનું કારણ માટી હોવી જોઈએ. તો કાર્ય પરથી કારણ આપણે જાણી શકીએ ને? કાર્ય પરથી કોને જાણી શકીએ? આપણે કારણને જાણી શકીએ. આ ઘડો જોયો તો એ જોઈને જ આપણે શું કહી દઈએ? એનું કારણ શું છે? માટી છે. કાર્ય પરથી કારણને આપણે જાણી શકીએ. તો આ જગત જે છે એ વિકારી છે, મિથ્યા છે. તો એનું પણ જે કારણ છે કેવું હોવું જોઈએ? આ પહેલું વાક્ય છે ને સમજો, બાકીનું બધું બહુ સીધું છે. સાતમી કૌંસમાંથી શ્રોત્રેન્દ્રિય બની, આકાશની સાતમી કૌંસમાંથી શું, આ બધું પછી બહુ સરળ છે. પછી દર ચાલવાનું એ વખતે છે નહીં વિશેષ કરવાનું. 5 મહાભૂત ઉભા છે, 5 મહાભૂત 5 જ્ઞાનેન્દ્રિય, અને પછી એમાંથી 5 કર્મેન્દ્રિય અને 5 આ બધું સરળ છે, જો સમજ. પણ મુખ્ય જે છે આ જ સમજવાનું. તો આ જગત જો મિથ્યા છે, આ જગત જો વિકારી છે, તેનું કારણ પણ કેવું હોવું જોઈએ? વિકારી હોવું જ જોઈએ. વડ આપણે જોઈએ છે તો વડનું કારણ વડનું બીજ જ હોય. જો સમજો, લીમડાના બીજમાંથી વડ તો ઉગે નહીં. આંબો છે તો આંબો શામાંથી ઉગવાનું? ગોટલા બીજ નહીં કહેવાય, આંબાનું બીજ નહીં કહેવાય. ગમે તે શબ્દો વાપરવાનો. આંબાનું શું કહેવાય? ગોટલો કહેવાય. તો આનું જે કારણ છે એ કારણ પણ કેવું હોવું જોઈએ? કારણ કે આ જગત જો મિથ્યા છે એનું કારણ સત્ય હોય તો ચાલે કે નહીં? સત્ય કારણમાંથી મિથ્યા જગત ઉત્પન્ન થયું, એવું છે? તો કારણ પણ કેવું હોવું જોઈએ? મિથ્યા જ વિકારી જ હોવું જોઈએ. અને એટલા માટે શંકરાચાર્ય કલનો શબ્દ કયો વાપરે છે? બ્રહ્માશ્રયા માયા. જો આ સમજો શબ્દ જો, બ્રહ્મને આશ્રિત માયા અસ્તિ. બ્રહ્મને આશ્રિત છે એટલે માયાની સત્તા કઈ થઈ ગઈ?
બ્રહ્મથી ભિન્ન માયા નામની વસ્તુ છે. અને એ માયા કેવી છે? ત્રિગુણાત્મિક. માયા શું છે? ત્રિગુણાત્મિક, 3 ગુણ વાળી છે. સત્વ, રજ અને તમ. આ ત્રિગુણાત્મિકા જે માયા છે એ પોતે સ્વતંત્ર નથી. એ માયા બ્રહ્મને આશ્રિત અને ત્રિગુણાત્મિકા. ગઈકાલે મેં કીધું આ સંપૂર્ણ જગતને આવરી લેવા માટે આપણું શાસ્ત્ર એક સૃષ્ટિની પ્રક્રિયા બતાવે. આ જગતનો અનુભવ કરી રહ્યા છે. જગત વ્યવસ્થિત છે તો પછી એનું ઉત્પત્તિ પણ શું છે? એ વ્યવસ્થિત જ હોય. 68 બધું ઊભું નથી થઈ. એટલે હવે એ વ્યવસ્થા બતાવવા માટે શંકરાચાર્યજી પહેલા કહે છે આ માયા નામની વસ્તુ છે, પણ એ સ્વયં સ્વતંત્ર નથી. શું છે? બ્રહ્મને આશ્રિત. એ જ માયા જે છે, જો સમજ બરાબર, બ્રહ્મને આશ્રિત માયા છે. જો બીજું વાક્ય, માટીને આશ્રિત ઘડો છે. તો ઘડો માટીથી ભિન્ન હોઈ શકે? એક. અને ઘડો છે એમ જયારે કહીએ છીએ ત્યારે માટી છે એમ કહી શકાય કે નહીં કહી શકાય? ઘડો છે ત્યારે માટી છે કે નથી? ઘડો છે, માટી છે. ઘડો નથી ત્યારે પણ શું છે? માટી તો છે જ. તો જ્યાં જ્યાં ઘડો હોય ત્યાં શું હોવું જોઈએ? માટી હોવી જ જોઈએ. તો બ્રહ્માશ્રય માયા છે, તો જ્યાં માયા છે ત્યાં શું હોવું જોઈએ? ઘડો અને માટી બે છે, બ્રહ્મ અને માયા બે છે, અને એક શું છે? માયા. એક શું છે? બ્રહ્મ માત્ર. ઘડો અને માટી બે નથી, એક જ છે. પણ એક શું છે? ઘડો છે, એક માટી છે. તો જગત અને બ્રહ્મની વચ્ચે કોણ છે? આ માયા છે. અને માયા ત્રિગુણાત્મિકા છે. તો શાસ્ત્ર કે છે તત આકાશ સંભૂત. માયામાં બ્રહ્મમાંથી આકાશ ઉત્પન્ન નથી થયું. માયામાંથી આકાશ ઉત્પન્ન થયું એમ નહીં કહી શકે. બ્રહ્માશ્રય માયામાંથી આકાશ ઉત્પન્ન. તો એક પણ શબ્દ બાકી રાખો ને તો ગડબડ થઈ જાય. માયામાંથી આકાશ ઉત્પન્ન થયું તોય ગડબડ છે. બ્રહ્મમાંથી આકાશ ઉત્પન્ન થયું એમ કહે તોય ગડબડ છે. પણ શું કહેવું પડે? બ્રહ્માશ્રય માયામાંથી આકાશ ઉત્પન્ન થયું. આકાશમાંથી વાયુ ઉત્પન્ન થયું. વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ અને જળમાંથી પૃથ્વી. પણ બધે આપણે વિભક્તિ કઈ વાપરી? માંથી વાપરી. તો બ્રહ્માશ્રય માયા એમ જયારે આપણે કહીએ છીએ તો બ્રહ્મ તો છે જ. બ્રહ્માશ્રય માયા એમ કહીએ તો બ્રહ્મ તો ત્યાં છે જ. ત્યાં સમજ. તો બ્રહ્માશ્રય માયામાંથી આકાશ ઉત્પન્ન થયું એમ કહીએ તો આકાશ અને બ્રહ્મ બે છે. ત્યાં બ્રહ્મ છે કે નથી? હા, જો આના માટે હું હંમેશા એક જ દ્રષ્ટાંત આપું, બધા તમે સાંભળો. લગડી રૂપે, લગડી સોનાનું રૂપ, લગડી રૂપે સોનું છે. એ લગડી રૂપે સોનું છે અને ટીપીને પતરું બનાવે. તો હવે લગડી નથી પણ શું છે? પતરું છે. લગડી નથી પણ પતરું. સોનું છે કે નથી? સોનું તો છે. પતરું જે છે એને કાપી
કાપીને તાર બનાવવામાં આવે તો હવે પતરું નથી, શું છે? તાર છે. પણ સોનું છે કે નથી? તારમાંથી ટુકડા બનાવી દીધા, હવે તાર નથી. જો લગડી નથી, પતરું નથી, તાર નથી, ટુકડા છે. સોનું છે કે નથી? એ કડીઓ બધી એની કડી બનાવીને કડી જોડીને હાર બનાવ્યો તો હવે પતરું નથી, તારે નથી, ટુકડા પણ નથી, પણ શું છે? હાર છે. પણ સોનું છે? સોનું તો કે એને શું કહેવાય? લગડી કો ત્યારે સોનું છે, પતરું કો ત્યારે સોનું છે, પણ લગડી નથી. તાર છે ત્યારે પણ સોનું છે, પણ લગડી અને પતરું નથી. નથી એમ કહીએ એને વ્યતિરેક કહેવાય. શાસ્ત્રમાં શું કહેવાય? વ્યતિરેક. પણ છે તેને અન્વય કહેવાય. શું કહેવાય? અન્વય. આમ તમે લગડી કો, પતરું કો, તાર કો, ટુકડા કો કે હાર કો, બધામાં અન્વય કોનો છે? સોનાનો અન્વય. પણ લગડીમાં પતરાનો વ્યતિરેક છે, પતરામાં તારનો વ્યતિરેક છે, તારમાં પતરાનો વ્યતિરેક છે. જો તમે નથી, પણ આ બધામાં અન્વય કોનો છે? જો હવે જુદી રીતે શબ્દો બદલે પણ એનું એક છે. શબ્દો બદલે ને આપણી દ્રષ્ટિ બદલાઈ જાય. એ જ વસ્તુ અહીંયા કરવાની. લગડી રૂપે સોનું, પતરા રૂપે સોનું, તાર રૂપે સોનું, ટુકડા રૂપે સોનું, હાર રૂપે સોનું. બધામાં સોનાનું શું થઈ ગયો? અન્વય. બ્રહ્માશ્રય માયા અસ્તિ, તો ત્યાં શું છે? બ્રહ્મ છે. તત બ્રહ્માશ્રય માયામાંથી આકાશ ઉત્પન્ન થયું, તો ત્યાં શું છે? બ્રહ્મ છે કે નથી? એને શું કહેવાય? લગડી રૂપે સોનું, પતરા રૂપે સોનું. તો માયા રૂપે પણ બ્રહ્મ જ છે, આકાશ રૂપે પણ કોણ છે? એ આકાશ રૂપ બ્રહ્મમાંથી વાયુ બન્યો, તો વાયુ રૂપ બ્રહ્મ છે. વાયુ રૂપ બ્રહ્મમાંથી અગ્નિ બન્યો, અગ્નિ રૂપ બ્રહ્મ છે. અગ્નિ રૂપ બ્રહ્મમાંથી જળ બન્યો, જળ રૂપી બ્રહ્મમાંથી પૃથ્વી બની, પૃથ્વી રૂપી બ્રહ્મમાંથી ઔષધિ ઉત્પન્ન થઈ, ઔષધિ રૂપી અન્નમાંથી બ્રહ્મમાંથી અન્ન ઉત્પન્ન થયું, અન્ન રૂપી બ્રહ્મમાંથી આ શરીર ઉત્પન્ન થયું. બહુ લાંબુ બોલી ગયા. સર્વમાં અન્વય કોનો છે? બ્રહ્મનો અન્વય. બ્રહ્મમાં કોઈ ફરક પડતો નથી. ફરક પડે? ધારો કે 10 ગ્રામ લગડી તમે લીધી, કેટલાની લગડી? ભગવાન 10 ગ્રામ લગડી લીધી. 10 ગ્રામ નહીં હોય, શું હોય? 10 ગ્રામ લગડીનું પતરું બનાવો તો 10 ગ્રામ સોનું રહેવાનું કે નહીં રહેવાનું? એમાંથી તાર બનાવે તો એ પણ શું છે? 10 ગ્રામ. એમાં ટુકડા બનાવે તો 10 ગ્રામ છે. હાર બનાવે તો પણ શું છે? સોનાની ચમક, સોનાનું સ્વરૂપ, સોનાના વજનમાં કોઈ ફરક પડ્યો? જો એમ આકાશ હોય, વાયુ હોય, જળ હોય, પૃથ્વી હોય, અગ્નિ હોય, પણ એ શું છે? જો હવે નરસિંહ મહેતા બધે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે આનંદ. આ સંપૂર્ણ વિશ્વ જે છે એ શું છે? ભગવાનનું જ રૂપ છે. એ જ રૂપે ભગવાન શું થઈ રહ્યા છે? અભિવ્યક્ત થઈ રહ્યા. આકાશ રૂપે એક બ્રહ્મ છે, વાયુ રૂપે એક બ્રહ્મ છે, અને ડુક્કર રૂપે શું છે?
ડુક્કર, બ્રહ્મ, ઈશ્વર, એ ઈશ્વર. સર્વરૂપે શું છે? જુજવે રૂપે અનંત ભાષ. અનંત એટલે શું છે? અનેક રૂપ ભગવાન ધારણ કરી રહ્યા છે. બીજું માયા બ્રહ્મને આશ્રિત છે. બરાબર? બ્રહ્મને માયાનો ભાર લાગે ખરો? બ્રહ્મને માયાનો ભાર લાગે? બ્રહ્મને આ જગતનો ભાર લાગે? ભાર લાગે એમ કોણ? એનો અર્થ એવો થયો કે માટીને ઘડાનો ભાર લાગે. માટીને ઘડાનો ભાર લાગે? હે? આશ્રિત છે છતાં ભાર લાગતો આશ્રિત છે પણ એને ભાર લાગતો જ નથી. કેમ? કે જાણે છે જો આ ભગવાન એ છે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ હેતુ નાન્યન. ભગવાન અધ્યાયમાં શું કહે છે? મયા અધ્યક્ષેણ, મારી હાજરીમાં, મારા અધ્યક્ષમાં આ પ્રકૃતિ શું કરે છે? સૂયતે સચરાચરમ, સંપૂર્ણ જગતને ઉત્પન્ન કરે છે. મારી હાજરીથી આ બધું જગત ઉત્પન્ન થાય છે. તો ભગવાન તમારે પછી સીએલ લેવી પડે. ભગવાન મારે સીએલ લેવી પડશે. જો આપણને તો લેવી પડે. આપણને વેદાંતે ભારે પડી ગઈ. વેદાંત તમને હલકું બનાવવા, હલકા બનાવવા માટે છે, સહજ બનાવવા માટે છે. એટલે એક વેદાંત આપણા માટે શું થઈ જાય? આજે પ્રવચન બહુ ભારે. વેદાંત તમને હળવા ફૂલ બનાવે. જે દિવસે તમે આ હળવાશનો અનુભવ કરો ને એ દિવસે વિચારવા કે વેદાંત પચવા માંડ્યું. વેદાંત પચે ને તો પછી આપણે હળવા ફૂલ થઈ જાય. આપણું ટેન્શન રહે. આપણને તો ટ્રેન પકડવાની ને એનું ટેન્શન. કેમ? બે વસ્તુ નથી. તો ટ્રેન ટાઈમસર આવે કે નહીં એનું ટેન્શન, અને ટ્રેન પકડાય કે નહીં એનું ટેન્શન. અને શંકરાચાર્ય તતઃ એટલે એમાંથી સર્વત્ર બ્રહ્મ તો શું છે? અદ્ય પૃથ્વી. આ પૃથ્વી ઉત્પન્ન થઈ, આ પંચમહાભૂત ઉત્પન્ન થયા. આપણી સૃષ્ટિ પ્રક્રિયા બહુ સરળ અને બહુ મજાની. કોઈ પણ પ્રકારનો ગૂંચવાડો છે જ. આ પંચમહાભૂત બનાવ્યા અને પંચમહાભૂતમાંથી પછી શું છે? આ સંપૂર્ણ સૃષ્ટિ બહુ સરળ છે. હવે માયા જો ત્રિગુણાત્મિકા છે તો આ પંચમહાભૂત પણ શું હોવાના? ત્રિગુણાત્મિકા જો. માયામાં સત્વ, રજ અને તમ 3 ગુણો છે. જો માયામાં 3 ગુણો છે તો પછી આ પંચમહાભૂતમાં પણ 3 ગુણો હોવાના. તો સાત્વિક પંચમહાભૂત છે, રાજસિક પંચમહાભૂત છે અને તામસિક છે. કારણ કે માયાના ગુણ તો શું થવાના? માયાના ગુણ પંચમહાભૂતમાં હોવાના. તો માયા ત્રિગુણાત્મિકા છે તો પંચમહાભૂત પણ ત્રિગુણાત્મિકા. એટલે હવે શંકરાચાર્યજી કહે છે આ સાત્વિક અંશના જે પંચમહાભૂત છે એમાંથી શું ઉત્પન્ન થયું? કે સૃષ્ટિ પ્રક્રિયા. એટલે આપણે બહુ સરળ શબ્દમાં શંકરાચાર્યજી કહે છે કે તેષાં પંચતત્વાના મધ્યે આકાશ છે. આ પંચમહાભૂતોમાં આકાશના સાત્વિક અંશમાંથી શ્રોત્રેન્દ્રિય સંભૂત ઉત્પન્ન થઈ. આ જો 1 થી 5 જેવું છે. આકાશમાંથી શ્રોત્રેન્દ્રિય ઉત્પન્ન થઈ. વાયુના સાત્વિક અંશમાંથી ત્વગેન્દ્રિય ઉત્પન્ન થઈ. અગ્નિના સાત્વિક અંશમાંથી ચક્ષુરેન્દ્રિય ઉત્પન્ન થઈ. જળના સાત્વિક અંશમાંથી રસનેન્દ્રિય ઉત્પન્ન થઈ. અને છેલ્લું પૃથ્વીના સાત્વિક અંશમાંથી ઘ્રાણેન્દ્રિય ઉત્પન્ન થઈ.
જસ આમ એક એક અંશમાંથી એક એક ઇન્દ્રિય ઉત્પન્ન થાય. એટલું જ નહીં, તે એતેષાં પંચતત્વાનાં સમષ્ટિ સાત્વિક અંશા, સંપૂર્ણ પંચમહાભૂત ભેગા થઈને એ બધા ભેગા પંચમહાભૂતના સાત્વિક અંશમાંથી મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત અંતઃકરણાની સંભૂતા. એક-એકમાંથી એક જ્ઞાનેન્દ્રિય બને અને સમષ્ટિ પંચમહાભૂતના સાત્વિક અંશમાંથી શું બન્યું? આ અંતઃકરણ બન્યું. એ અંતઃકરણના 4 પ્રકારથી અંતઃકરણ કામ કરે છે. 4 પ્રકારની કાર્યશૈલી હોવાથી એને અંતઃકરણ ચતુષ્ટય કહેવામાં આવે. અંતઃકરણ એક જ છે, પણ એની કાર્ય પ્રણાલી 4 પ્રકારની હોવાથી એને શું કહેવામાં આવે છે? અંતઃકરણ ચતુષ્ટય. અને એટલે શંકરાચાર્યજીને કહે છે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 છે. અને આ 4 એ સાત્વિક પંચમહાભૂતમાંથી બન્યા હોય તો મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત સ્વરૂપથી કેવા છે? સાત્વિક છે. જો સમજો ના, મારું મન તો બહુ ચંચળ છે, રાજસિક છે. મારું મન શું છે? મારું મન તો તામસિક છે. તમે કોણ ત્યારે ઊંઘી જાઓ. આ તત્વો જ વાંચતા વાંચતા મને તો ઊંઘ આવી જાય. જો સાત્વિક અંશમાંથી અંતઃકરણ બન્યું હોય તો સ્વરૂપથી અંતઃકરણ શું છે? સાત્વિક છે. તો પછી આ રાજસિક અને તામસિક એ અંતઃકરણનું સ્વરૂપ છે. રાજસિક અને તામસિક અંતઃકરણ જયારે આપણે એમ કહીએ એ આરોપિત છે, કારણ કે સ્વરૂપ તો શું છે? આપણે જોઈએ કે સ્વરૂપ શબ્દ સુખ સ્વરૂપ છે એમ કહીએ તો શું થાય? સ્વરૂપ એટલે એનું સ્વરૂપ છે. અગ્નિ એમ કહીએ તો ઉષ્ણતા શું છે? અગ્નિ એમ કહીએ તો ઉષ્ણતા હોય જ. ઉષ્ણતા અગ્નિનું શું છે? સ્વરૂપ છે. તો જો પંચમહાભૂતના સાત્વિક અંશમાંથી અંતઃકરણ બન્યું હોય તો સ્વરૂપથી જ અંતઃકરણ સાત્વિક જ છે. ત્યાં સમજો. પણ આ જગતમાં અનેક પ્રકારના ભોગ કરવાને કારણે, અનેક પ્રકારની વિષય વાસનાઓને કારણે, અનેક પ્રકારના સંસ્કારોને કારણે આપણું અંતઃકરણ શું થઈ ગયું છે? જાણે કે રાજસિક અને તામસિક બની ગયું. પણ સ્વરૂપથી તો કેવું છે? સાત્વિક. પણ તમે કીધું કે 4 પ્રકારની કાર્ય પ્રણાલી છે. 4 પ્રકારની કાર્ય પ્રણાલીને કારણે 4 પ્રકારના અંતઃકરણ કહેવામાં આવે છે. એટલે શંકરાચાર્યજી આપણે 4 કાર્ય પ્રણાલીની વ્યાખ્યા કરી. એટલે શું કહે છે? સંકલ્પ વિકલ્પાત્મકમ મના. જે સંકલ્પ અને વિકલ્પ કરનાર છે એને મન કહેવામાં આવે. આપણું સંપૂર્ણ જીવન આના પર આધારિત છે. સંકલ્પ અને વિકલ્પ. જો આ મનમાં કોઈ દોષ નથી. મન સાત્વિક છે અને સંકલ્પ અને વિકલ્પ કરવું એનું સ્વરૂપ છે, એની કાર્ય પર. તમે વિચાર કરો, તમારે ઘર બનાવવું છે, તમારે ફ્લેટ લેવો છે કે તમારે ધંધો કરવો છે. જો તમે યોગ્ય પ્રમાણમાં સંકલ્પ અને વિકલ્પ કર્યા વગર જો નિર્ણય કરશો તો એ નિર્ણય તમારો શું થવાનો? યોગ્ય નિર્ણય લેવાશે? સંકલ્પ એટલે હકારાત્મક. આપણે તિથલ રોડ પર જ લઈ ગઈએ, પોઝિટિવ કહેવાય. પછી વિકલ્પાત્મક એટલે એનાથી વિરોધી. તિથલ રોડ પર તો હવે બહુ ગીરી થઈ, જરાક અંદરથી જઈએ. એ સંકલ્પ કર્યો પછી એનો વિરોધી વિચાર કરીએ તો શું કહેવાય? વિકલ્પ કર્યો. 2 બેડરૂમ નો લઈને ફ્લેટ તો ચાલી, અને 2 નો નથી, 3 તો લેવાય. તો પેલા સંકલ્પ કર્યો, વળી પાછું શું કર્યો?
વિકલ્પ. આમ સતત આપણે સંકલ્પ અને વિકલ્પ કરવા પડે. જેટલા સંકલ્પ અને વિકલ્પ કરીએ એટલો જ નિર્ણય આપણો શું થાય? યોગ્ય નિર્ણય. જો સંકલ્પ વિકલ્પો પોઝિટિવ નેગેટિવ જોયા વગર જ જો આપણે નિર્ણય લઈ લીધો તો એ નિર્ણય શું થાય? જો મારે તમને કેવું નહીં પડે, આ તમારા જીવનમાં આવું જ છે. લગ્ન લેવાય તે માટે શું કરીએ આપણે? 25 વાર સંકલ્પ કરીએ, 25 વાર વિકલ્પ કરીએ, અને એ સંકલ્પ વિકલ્પના નિચોડ રૂપે પછી આપણે શું છે કોઈક નિર્ણય પર આવે. ચાર ધામ જવું છે સંકલ્પ, અને આ વર્ષે નથી જવું વિકલ્પ, ના આ વર્ષે જઈ જાવ સંકલ્પ. પણ આવતા મહિને તો ફાવે એવું છે જ નહીં વિકલ્પ. આવતા મહિને કઈ નહીં, પછી ને જઈ આપણે અનિલભાઈ પૂછી લઈએ સંકલ્પ જઈ સતત શું કરતા રહીએ? સંકલ્પ વિકલ્પ કરતા. પ્રવચનમાં આજે જઈએ, આજે આપણે જઈએ આજે નહીં જાય બ્રહ્માશ્રી કરે મગજો જઈએ. હવે જે કઈ મગજમાં પડ્યું તે સાચું, ચાલો ને જઈએ સંકલ્પ. આખો દડો સત્ય ગીતા ઘડો માટી જ કર્યા કરે, કંટાળી જાય વિકલ્પ. દરેક વસ્તુમાં શું થતી રહે? સંકલ્પ અને વિકલ્પ. સંકલ્પ વિકલ્પ જ કરતા રહીએ તો ચાલે? કોઈ નિર્ણય પર આવવું પડે. એટલે મન નિર્ણય કરી આપે કે ના, મન ખાલી સંકલ્પ વિકલ્પ કરી આપે. મન શું કરી આપે? બધું પોઝિટિવ નેગેટિવ બધું તમને બતાવી આપે. ચાર ધામ જવાનું પણ આવતા મહિને જઈએ તો પણ આવતા મહિને ફાવે નથી. ચાલો પૂછી તો લઈએ અનિલભાઈ પૂછ્યું. હા કઈ નહીં, આપણે બાજુ છે ને બીજી, તમે ચિંતા કમ કરો. પેલા બાજુ ચાલો ભેગા આવો, ચાર ધામ જઈએ. હવે બાજુ જો તમારા સંકલ્પ વિકલ્પ ચાલતો આવ્યા તમે બાજુવાળાનો ઉપર, એટલે પાછા એના સંકલ્પ વિકલ્પ ચાલુ થાય. જો વિચારજો, તમારા બે ના સંકલ્પ વિકલ્પ ચાલે, અને આપણે બે ભેગા જઈએ ના એવા પણ ભેગા કેમ છે વિકલ્પ? એટલે તમારા સંકલ્પ વિકલ્પ, એના સંકલ્પ વિકલ્પ, અને તમારા બે ના ભેગાના પાછા શું છે? પણ આ સંકલ્પ વિકલ્પ યોગ્ય પ્રમાણમાં કર્યા પછી શું છે? જે નિર્ણય કરનાર અંતઃકરણ છે એને શું કહેવામાં આવે? નિશ્ચયાત્મિકા બુદ્ધિ. આ નિર્ણય કરનાર જે અંતઃકરણ છે એને શું કહેવામાં આવે? બુદ્ધિ કહેવાય. આજે જેટલા પણ સંશોધન થાય એમાં આ મન પહેલા કામ કરે. સમજ, જો તમારું મન યોગ્ય પ્રમાણમાં સંકલ્પ વિકલ્પ કરી શકે, યોગ્ય પ્રમાણમાં વિચાર જો કરી શકે તો તમારો નિર્ણય બહુ સરસ. આ નિર્ણય જે છે ને બુદ્ધિ કહેવામાં આવે. આ બુદ્ધિના અનેક, જો બુદ્ધિમાં પાછી અનેક પ્રકારની બુદ્ધિ હોય, આ સમજજો. વિવેક કરવો એ બુદ્ધિ છે, સંશોધન કરવું પણ બુદ્ધિ છે, યાદ રાખવું એટલે ધારણ કરવું ગ્રંથ, મેધા પ્રજ્ઞા, આ બધા શું છે? આ બુદ્ધિની બધી ફેકલ્ટી કહેવાય. નિર્ણય કરવામાં આવે અને બુદ્ધિ કહેવાય. અહંકારતા ઇતિ અહંકાર. જો આ અહંકાર એટલે આપણે જે આ લોકોને ઉતારી પાડીએ, લોકોની આગળ બડાઈ મારી આવે એ અહંકારની વાત નથી. આ સમજો, આ તમારું અંતઃકરણ છે. અંતઃકરણની એક કાર્ય પ્રણાલીને શું કહેવામાં આવે? અહંકાર કહેવાય. એ અહંકારનું કામ શું છે? અહંકારતા ઇતિ અહંકાર. હું આ કરું છું.
તો એ અભિમાન કે ગર્વ કે મદની વાત નથી આવતી. આ હું કરું છું એવી ભાવના રહેવી જોઈએ. કે અમારા સ્વામી અમને હંમેશા કહે કે આ અહંકારની ભાવના હોય ને, જો વિચાર, ધારો કે તમારે કોઈ કામ કરવાનું છે, તમને કોઈ કામ સોંપ્યું, એ કામ તમારે કરવાનું છે. જો તમારામાં આ અહંકાર હોય જ નહીં તો કામ યોગ્ય રીતે થઈ શકશે? હે, હું કરું એટલે બરાબર થવું જ જોઈએ. જો વિચાર, તમે મને સોંપ્યું ને મારે કરવાનું છે, તો હવે કામ શું છે? આ સરસ કામ કરાવનાર ખરેખર કોણ છે? અહંકાર. જો અહંકાર જ નહીં હોય આપણા તો કામ યોગ્ય રીતે કરીએ. કરું તો ઠીક છે, નહીં કરું તો દાળ જેવી બની તેવી ખાઈ લે, શું ફરક પડે? તો આ અહંકાર તમારી પાસે શું કરે? હું કર્મ કરું એ બરાબર હોવું જ જોઈએ. અમારા સ્વામી જેમને એવું કહે, જો હવે તો આ ઈમેલ આવી ગયા, જો આ વિચારી જો, આ મોબાઈલ આવી ગયા, ટેલિફોન આવી ગયો, ને હવે ઈમેલ આવી ગયો. પત્ર વ્યવહાર તો શું થઈ ગયું? બેંક વાળા ને કંપની વાળા સિવાય બીજું કોઈ પત્ર વ્યવહાર કરતું જ નથી. આવી જાય તમારા ઘરમાં જે ટપાલ આવે ને ત્યાંની આવે, બેંક ની આવે, કંપની ની આવે, શેર ની ટપાલ આવે, કંકોત્રી ની ટપાલ આવે. પહેલા તો શું કરવામાં આવતું? લખતા. હાથથી લખવાનું તો શું છે? પણ ધારો કે તમારે કાગળ લખવાનો હોય, તો જે અહંકારની ભાવના જો યોગ્ય હોય, એટલે અમને સ્વામી જેવું કહેતા આપણે ભલે ને 10 લીટીનો કાગળ લખીએ, પણ કાગળ એટલો સરસ લખીએ કે આપણને પણ વાંચીને શું થાય, અને જો એ વાંચીને આપણને જો આનંદ થતો હોય તો સામેવાળાને તો શું થવાનું? પણ આ ક્યારે શક્ય બને? અહંકારતા ઇતિ અહંકાર. એમાં અહંકાર જરૂરી છે. હું કરું છું એ યોગ્ય થવું જ જોઈએ. પણ જો અહંકાર નહીં હોય, આપણે બહુ પડેલી નહીં હોય, તો પછી શું થવાનું? થયું તો ઠીક છે, નહીં થયું તો ઠીક છે. અહંકાર. અને ચોથું શું છે? ચિંતન કર્તૃ ચિત્ત. આ ચિંતન કરનાર પણ છે. જો સમજો, તમે જે કંઈ સાંભળો છો, તમે જે કંઈ જુઓ છો, એના પર તમારે શું છે? ચિંતન કરવું. આજે વેદાંતમાં આની જરૂર છે. શ્રવણ કરીએ, પણ શ્રવણ કર્યા પછી તો ચિંતન નહીં કરવામાં આવે ને, તો આ વેદાંત બધું ધોવાઈ જાય. ચિંતન કરીને તો એ વેદાંત આપણું દ્રઢ થઈ જાય. પછી એ તમારે ક્યારે જાય. ચિંતન કરવું પડે, વિચાર કરવો પડે. ચિત્તમ છે. આ ચિત્તમાં જ યાદ શક્તિ આવે. ચિત્તમાં શું આવે? યાદ શક્તિ. મેધા શક્તિ આવે. ગ્રંથ પણ ધારણ કરીએ, ગ્રંથના અર્થને પણ આપણે ધારણ કરીએ. ચિત્ત જેટલું આપણું વિકસે ને એટલો વેદાંત આપણા માટે બહુ સરળ બને. ચિત્તનો વિકાસ થયો. સાંભળીએ ખરા, પણ એ સાંભળ્યા પછી શું કરવાનું હોય ને? ધારણ કરવાનું. જો પહેલાના જમાનામાં તો કે હજી આપણે ત્યાં હજી ચાલુ જ છે ગણિત. પેલા 1 1 2 12 36 શું કહેવાય ને? પાડા પાડા ટેબલ્સ. હા, આ સ્મૃતિ શક્તિ વધારે. મને યાદ છે મારા બાપુજીને પા, અડધો, પોણો, સવા, દોઢ, અઢી, આ બધું. તો આ તો નીકળી જ ગયા. સમજો, એટલું જ નહીં, એ બરાબર એમને પાકું. આ બધા પાડા ખરાબ. આને કારણે શું થાય? આપણી સ્મૃતિ શક્તિ, આપણું ચિત્ત શું છે? વિકસિત થાય. પણ કોમ્પ્યુટર આવ્યું, કેલ્ક્યુલેટર આવ્યું ને, એ દિવસનું બધું શું થઈ ગયું?
જો વિચાર, એટલે આપણને એમ લાગે કે બહુ પ્રગતિ કરી, પણ પ્રગતિ કરવામાં આપણે મનુષ્યની શક્તિ શું થતી જાય છે, ક્ષીણ થતી. જો વિચાર, એટલે આ અમેરિકામાં આપણે જઈએ એટલે એવી રીતે કઈ વાત નહીં કરે ને એટલે આપણે તરત જ 12 એટલે 48 આગળ બોલી દે એટલું આપણે હમું આમ જોઈએ, કારણ કે ચમત્કાર થઈ ગયો હોય. એ 12 ચોક 48 પર શું કરે, 2 ને ગુણ્યા ને 4 ને બધી 48 એ બધું આમ દબાવે એ પહેલા તો શું થઈ જાય, અહીંયા આપણે સ્પીડ દબાઈ જાય. જો સમજ, જો સમજ 15 6 જેવું આ બધું મગજમાં શું છે, ગોઠવાઈ જાય. એટલા માટે આ કંઠસ્થ કરીએ ને એને લીધે આપણી સ્મૃતિ શક્તિ શું થાય,